ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ હું બીજો બ્લોગ તમારા માટે લઈને આવી ગયો છું. તો આજે સાંજે કિંજલનો ફોન આવ્યો તો ગાઈસ કે ભાઈ આપણે ફોટોશૂટ કરવા જવું છે. બહુ ઘણા દિવસથી કિંજલનો ફોન આવ્યો કે આપણે ભાઈ ફોટોશૂટ કરવા જવું છે, તો તમારો આઈફોન 17 છે તેમાં મારા ફોટા ક્લિક કરજો. તો ગાઈસ હું આજે કિંજલનો ફોટા શૂટ કરવા જઈશ. તો ગાઈસ ચલો આપણે હું ક્યાં જાઉં છું કિંજલના ફોટોશૂટ કરવા અને ક્યાં નહીં એ તમને બતાવીશ. અને છે ને કિંજલને લેવા પણ જવાનું છે. ચલો પહેલાં આપણે કિંજલને લેવા જઈએ અને પછી હું ક્યાં જાઉં છું એ તમને બતાવું. તો ચલો ગાઈસ આપણે હવે નીકળીએ. એટલે ગાઈસ હવે હું કિંજલના ઘરે કિંજલને લેવા નીકળી ગયો છું મારી એક્સેસ લઈને. તો ચલો ગાઈસ આપણે હવે કિંજલના ઘરે જઈને મળીએ. એટલે ગાઈસ હવે હું કિંજલના ઘરે આવી ગયો છું. તો કિંજલ આવે જ છે થોડી વારમાં. મેં એને ફોન કર્યો તો એ આવે તો આપણે એને પૂછીએ કે એને ક્યાં જવું છે ફોટોગ્રાફી કરવા અને કેવું લોકેશન જોઈએ છે તેને. તો ચલો ગાઈસ આપણે થોડી રાહ જોઈ લઈએ અને કિંજલ આવે એટલે પછી તમને બતાડું કે એને ક્યાં જવું છે. તો ફાઇનલી ગાઈસ હવે કિંજલ આવી ગઈ છે. તો હાય કિંજલ, કેમ છો? મજામાં? તો ક્યાં જવું છે આપણે ફોટોગ્રાફી કરવા? તો ગાઈસ કિંજલનું કહેવું એમ છે કે આપણે પેલોડિયમ મોલ જઈએ ફોટો શૂટ કરવા માટે. તો ચલો આપણે ફોટો શૂટ કરવા જઈએ ત્યાં અને મસ્ત મસ્ત ફોટો ક્લિક કરીએ. તો ચલો કિંજલ નીકળશું. તો લેટ્સ ગો. ગાઈસ હવે હું કિંજલ અને રેણુકા નીકળી ગયા છે પેલોડિયમ મોલ ફોટો શૂટ કરવા માટે કિંજલનો. તો ચલો ગાઈસ આપણે ત્યાં જઈને મળીએ. ગાઈસ છે ને અમે રસ્તામાં જતા હતા તો ભૂખ લાગી છે, બધાને લાગી છે ને ભૂખ. તો ભૂખ લાગી છે તો આમલેટવાળો છે તો ચલો આપણે મસ્ત આમલેટ ખાઈ લઈએ. તો ચલો આપણે આમલેટ ખાઈને પછી પેલોડિયમ મોલ જઈએ. આપણી આમલેટ આવી ગઈ છે. તો ગાઈસ અમે 2 આમલેટ મંગાવી છે ડબલ. તો ગાઈસ અમે ખાઈને પછી પેલોડિયમ મોલ જઈએ અંદર અને બતાવું કે કેટલું મસ્ત વ્યૂ છે ત્યાં. તો ચલો રેણુકા ચાલુ કરશો આપણે હવે ખાવાનું. તો ચલો ગાઈસ આપણે ખાઈને મળીએ. એટલે ગાઈસ હું પેલોડિયમ મોલ આવી ગયો છું. તો ચલો આપણે હવે અંદર જઈએ અને મસ્ત મસ્ત ફોટો ક્લિક કરીએ કિંજલના અને પછી તમને બતાવું કે અંદર કેટલું મસ્ત વ્યૂ છે. તો ચલો ગાઈસ આપણે અંદર નીકળીએ. ફાઇનલી ગાઈસ હવે હું મોલમાં આવી ગયો છું, અંદર એન્ટર થઈ ગયો છું. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત વ્યૂ છે. અને આ 2 જણીઓ છે ને રીલ્સ બનાવી રહી છે ગાઈસ. તો મસ્ત ઊભીને રીલ્સ બનાવે છે. તો ચલો આપણે મસ્ત સારું લોકેશન ગોતીને કિંજલનો ફોટોશૂટ કરીએ અને તમને બતાવું કેટલા મસ્ત મસ્ત ફોટો આવે છે. ચલો ગાઈસ. તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા છે ને કપડાનું પણ બહુ જ શોરૂમ છે. અહીંયા લેડીઝ અને જેન્ટ્સ બંનેના કપડાના શોરૂમ છે. તો તમે અહીંયા આવીને શોપિંગ પણ કરી શકો છો. તો ગાઈસ તમે થોડા ટાઈમ વેટ કરો, શોપિંગ કરો, બહુ જ મજા આવે એમ છે. અને મસ્ત ફૂલ છે અહીંયાનું. તો તમે થોડા વિઝિટ કરો અને તમને બહુ જ મજા આવશે. ચલો આપણે હવે આગળ જઈએ. શોરૂમ છે તો તમે અહીંયા આવીને વિઝિટ કરો અને કરો ને વિઝિટ કરો ગાઈસ. તમે શૂઝ લેવા હોય તમારે તો અહીંયાથી શોપિંગ કરી શકો છો તમે. 2nd ફ્લોર પર છે. તો ચલો આગળ આપણે તમને બતાવીએ.
તો ગાઈસ હવે આપણે ચલો આપણે ગ્રાઉન્ડ ફ્લોરે જઈએ. ગ્રાઉન્ડ ફ્લોરે મસ્ત વ્યૂ છે, તમને દેખાડું. તો ચલો આપણે ગ્રાઉન્ડ ફ્લોરે જઈએ ને મળીએ. તો ગાઈસ તમે પણ આ મોલમાં વિઝિટ કરો એક વખત. આ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે મસ્ત છે. તમે પણ એક વખત આવો અહીંયા અને ફોટો અને વિડીયો બનાવો, બહુ જ મજા આવશે. અને મસ્ત મસ્ત લોકેશન છે, તો તમે ફોટો ક્લિક અને વિડીયો બનાવી શકો છો. ચલો ગાઈસ આપણે હવે જઈએ. બહુ જ મસ્ત વ્યૂ છે પાછળ શકો છો. તો આપણે મસ્ત ફોટો ક્લિક કરશું આપણે કિંજલનો. તો ચાલ કિંજલ તૈયાર છે ફોટો ક્લિક કરવા માટે. ચલો મસ્ત ફોટો ક્લિક કરીએ. ફાઇનલી ગાઈસ હવે કિંજલના ફોટો ક્લિક થઈ ગયા છે. તો હવે અમે નીકળીએ છીએ ઘરે. ચલો ગાઈસ આપણે હવે આગળ મળીએ. ગાઈસ હવે હું એક્સિસ જોડે આવી ગયો છું મારી. તો ચલો આપણે હવે ઘર માટે નીકળીએ અને કિંજલને અને રેણુકાને પણ ઘરે મૂકવાના છે. તો ચલો આપણે હવે નીકળીએ. ચલો કિંજલ રેણુકા નીકળીએ આપણે ઘરે. ચલો આપણે નીકળીએ ઘરે. ફાઇનલી ગાઈસ હવે કિંજલ ઘરે જાય છે. તો કિંજલ કેવો લાગ્યો ફોટોશૂટ તને? મસ્ત લાગ્યો કિંજલને? તો ચલો ગાઈસ ટાટા કિંજલ, બાય બાય. ચલો મળીએ, ગુડ નાઇટ, કહી જાઓ. ફાઇનલી ગાઈસ હવે હું ઘરે આવી ગયો છું. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા નવા વ્લોગ છે ને આગળ પણ બતાવીશ તમને હું. તો ચલો ગાઈસ આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં આગળ મળીએ. તો ચલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ નાઇટ.